ઉદ્ગીથ 10 નેપાળમાં આષાઢી સંવત 1850 થી 1852 ઈસવીસન 1793 થી 1795। પુલહાશ્રમની વાટે નીલકંઠ વર્ણીને મુક્તિનાથ પહોંચવું હતું। તે માટેનો કોઈ સીધો સરળ માર્ગ ન હતો, પરંતુ કાલી ગંડકી નદીએ જો પહોંચી જવાય તો એ નદીને કિનારે કિનારે મુક્તિનાથ પહોંચી શકાય એવો તેમને ખ્યાલ હશે। તેથી તેઓ કાલી ગંડકી પહોંચવા આગળને આગળ ચાલવા લાગ્યા। આ રસ્તે જતાં અત્યારે જે રીરી વિઝોર પાસે બાલેવા ગામ છે ત્યાં કાલી ગંડકીનો ભેટો થઈ જાય છે। નીલકંઠ વર્ણી ત્યાં પહોંચી ગયા। ગંડકી નદી જોઈ નીલકંઠ વર્ણીને આનંદ થયો। નદીમાં સ્નાન કર્યું, શાલિગ્રામને પણ સ્નાન કરાવ્યું અને પછી થોડો સમય ત્યાં ધ્યાનમગ્ન બની બેઠા। રાત પણ ત્યાં જ રહ્યા। પછી ઉત્તર તરફ ગંડકીને કિનારે કિનારે તેમણે ચાલવાનું શરૂ કર્યું। વાટ વિકટ હતી, ઘાટા જંગલો પણ આવતા અને દ્રષ્ટિ પણ ન પહોંચે એવી ખાઈઓ પણ આવતી, પરંતુ નીલકંઠ વર્ણીને પ્રકૃતિના આ ભાવો ડારી શકતા નહીં। નાસાગ્ર દ્રષ્ટિ રાખીને તેઓ તો ચાલતા જ હતા। એટલામાં અત્યારે જે તાતોપાની કહેવાય છે ત્યાંથી આગળ ચાલ્યા અને માર્ગ ભૂલ્યા। તેમને લાગ્યું કે તેઓ ઊંડી ખીણમાં ચાલી રહ્યા છે। સામે બે મોટા પર્વતો એકબીજાના પડખામાં સમાઈને જાણે હેતની ઉર્મીઓ વરસાવતા હોય તેમ ઊભેલા જોયા। તે બંનેની વચ્ચે થઈ પાણીનો જોરદાર પ્રવાહ નીકળતો હતો। તેમણે આસપાસ બધે જ જોયું। સામે દેખાતા બે મોટા પર્વતોની ખીણમાં તેઓ આવી ગયા હતા। પાછા વળે તો મુક્તિનાથનું લક્ષ્ય ચૂકી જવાય, તે તેમને ચૂકવું ન હતું। મુક્તિનાથ તેમનું લક્ષ્ય હતું। ત્યાં તેમને તપ કરવું હતું। ત્યાં તેમને ભરતજીના તપને અંજલિ આપવી હતી, સૂર્યને પ્રસન્ન કરવા હતા। તેમનો નિશ્ચય અડગ હતો। આગળ કોઈ માર્ગ દેખાતો ન હતો। જે પાણીનો પ્રવાહ બે પહાડોની વચ્ચેથી જોરદાર ધસમસતો આવતો હતો તેમાં પ્રવેશ કરીને આગળ જવાય તો જ કાળો પર્વત અને શ્વેતગીરી વચ્ચે થઈને મુક્તિનાથને માર્ગે જવાય। તેમને આ ભૌગોલિક પથનો ખ્યાલ હતો। તેમાં જ તેમના અમાનુષી માનસની દિવ્યતાના દર્શન થતા હતા। હવે આગળ કેમ જવું તેનો વિચાર કરતા વર્ણિરાટ ત્યાં જ બેસી રહ્યા। એટલામાં એક પુરુષ ત્યાં આવ્યો અને નીલકંઠ વર્ણીને દંડવત કરી હાથ જોડી તેમની સમક્ષ ઊભો રહ્યો। નીલકંઠ વર્ણીએ તેની સામું જોયું અને આશ્ચર્યવત પૂછ્યું, તમે કોણ છો? આ સ્થાનમાં કોઈ મનુષ્યથી તો આવી શકાય તેવું નથી। ત્યારે તે પુરુષે કહ્યું, મહારાજ, આપનાથી કાંઈ પણ અજાણ્યું નથી। મનુષ્ય દેહ ધારણ કરી આપે નરનાટ્ય આદર્યું છે એટલે પૂછો છો। હું હિમાલય આજે મૂર્ત સ્વરૂપે આપના દર્શન અને સેવા કરવા માટે આવ્યો છું। મારી તપશ્ચર્યાના ફળ રૂપે આપે સાક્ષાત મને દર્શન દીધા, તેથી હું કૃતાર્થ થયો છું। વર્ણિરાટ હિમાલયના મૂર્ત સ્વરૂપની સામે જોઈ રહ્યા। પછી તેમણે કહ્યું, અમારે બ્રહ્માના પુત્ર પુલહે જ્યાં તપ કર્યું છે તે આશ્રમમાં જવું છે। અમને ત્યાં જવાનો માર્ગ તમે બતાવો। હિમગીરીએ તરત જ કહ્યું, મહારાજ, આ બંને પર્વત વચ્ચેથી જે પ્રવાહ આવે છે તેમાં થઈને જ એ માર્ગે આગળ જવાશે, પરંતુ એ માર્ગ વિકટ છે। તેમાં ઝેરી સર્પો, કરચલા, કાચબા અને માછલીઓ છે। વળી કિનારે કિનારે મગરો પણ મીટ માંડીને બેઠા જ હોય છે, માટે આપ એ રસ્તે ન જશો। નીલકંઠ વર્ણીએ શાંતિથી આ સાંભળ્યું। તેમણે તરત જ કહ્યું, જીવ જંતુઓની તો અમને બીક નથી। અમારે તો પુલહાશ્રમ પહોંચવાનું લક્ષ્ય છે। હિમગીરીએ એક નિશ્વાસ નાખ્યો। હિમગીરીના ઠંડા શરીરમાંથી પણ આ ઊનો શ્વાસ નીકળતો જોઈ નીલકંઠ વર્ણીએ પૂછ્યું, કેમ નિશ્વાસ નાખ્યો? પ્રભુ, આપ અકારણ આવું કષ્ટ ફક્ત જીવોના કલ્યાણ માટે વેઠો છો, પરંતુ પૃથ્વીના જીવો આપનો આ ઉદ્દેશ નહીં સમજી શકે, આપને નહીં ઓળખી શકે। આગળના સર્વ અવતારોને પણ કોઈએ ઓળખ્યા ન હતા, હિમગીરીએ કહ્યું। હિમગીરીની આ ઊની વરાળનું કારણ નીલકંઠ વર્ણી સમજી ગયા। તેમણે તરત જ કહ્યું,
તમે નિશ્ચિંત રહો. આગળ જે જે અવતારો આવ્યા હતા તેમની પાસે જીવનું કારણ શરીર ભેદવાનું સાધન નહોતું. હું મારા અનાદિ અક્ષરધામને સાથે લઈને જ પ્રગટ થયો છું. તે અક્ષર બ્રહ્મ જીવોના કારણ શરીરને ભેદી નાખશે અને મારા પરમ સત્ય સ્વરૂપની મુમુક્ષુ જીવોને ઓળખાણ કરાવશે. જાણે અજાણે પણ જે જીવો અમારા સંબંધમાં આવશે તે આત્યંતિક કલ્યાણના અધિકારી બની જ જશે. હિમગીરીને આ નવીન વાત સાંભળી આશ્ચર્ય થયું. હિમગીરીને વિચાર કરતા કરી દઈ નીલકંઠ વર્ણીએ તરત જ ઊંડા ઝરણામાં ઝંપલાવ્યું. તે વખતે દેવોમાં હાહાકાર મચી ગયો. સર્વત્ર જાણે ભયંકર ઉલ્કાપાત થઈ ગયો હોય તેવી આંધી ઉપડી. નીલકંઠ વર્ણીના સ્પર્શ માત્રથી જળચરો સમાધિસ્થ થઈ ગયા. નીલકંઠ વર્ણીને તો આનંદ હતો. સામા પ્રવાહમાં ધીરે ધીરે ડગ ભરતા નીલકંઠ વર્ણી તે ઝરણામાં આખી રાત ચાલ્યા અને પ્રાતઃ સમયે તે ગુફાની બહાર નીકળ્યા. ત્યાં તેમણે જળનો એક મોટો નદ જોયો. તેનું પાણી જોશભેર આ ગુફા દ્વારા વહેતું હતું. એ નદમાં પણ અનેક જીવજંતુ તેમણે જોયા. અહીં પોતે સ્નાન કરી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કર્યો. 3 દિવસથી પોતાને કાંઈ ફળ ફૂલ મળ્યા ન હતા, છતાં તેનો તેમને સંતાપ નહોતો. અચળ ધીરજ ધારીને પોતાનું અવિરત વિચરણ પોતે કરે જ જતા હતા. નદીને કાંઠે કેળાની વાડી હતી. તેમાંથી કેળાની કેટલીક લૂમો વાયુના વેગથી નીચે ખરી પડી હતી. તે લઈને તેમાંથી થોડા કેળા બાલમુકુંદને નૈવેદ્ય ધરાવી પોતે જમ્યા. એ સમયે 500 નાગા વૈરાગીઓની એક જમાત ત્યાં આવી. તેમના ગુરુ આગળ હતા. ત્યાં નીલકંઠ વર્ણીને ઝરણા પાસે બેઠેલા તેમણે જોયા. તેમની દિવ્ય પ્રતિભાથી આકર્ષાઈ તેમના ગુરુ નીલકંઠ વર્ણી પાસે આવ્યા અને તેમને નમસ્કાર કર્યા. તેમના શિષ્યોએ પણ નીલકંઠ વર્ણીને નમસ્કાર કર્યા. પછી નીલકંઠ વર્ણી પાસે સૌ આવીને બેઠા. એટલે નીલકંઠ વર્ણીએ તેમને પૂછ્યું, આપ સૌ કોણ છો અને શા હેતુથી અરણ્યમાં ફરો છો? આ સાંભળી મુખ્ય શિષ્ય કહ્યું, આ અમારા ગુરુ છે. તેમણે હઠયોગની સાધના કરી છે. દૂરદર્શન, દૂરશ્રવણ વગેરે સિદ્ધિઓ તેમને વરેલી છે. અમને સૌને તે હઠયોગ શીખવાડે છે. એટલું કહીને તેણે નીલકંઠ વર્ણી સામું જોયું. પરંતુ નીલકંઠ વર્ણી ઉપર તેમના શબ્દોની કાંઈ અસર થઈ નહીં. તેથી તેણે ગુરુનો વિશેષ પ્રભાવ જણાવતા કહ્યું, આ પ્રદેશના રાજા અમારા આ ગુરુના શિષ્ય છે. તેમને પણ અમારા ગુરુની કૃપાથી દૂરદર્શન, દૂરશ્રવણની સિદ્ધિ સુલભ થઈ છે. એટલે ગુરુએ તરત જ કહ્યું, તમે તો અંતર્યામી છો, છતાં પૂછો છો એટલે કહું છું કે હિમગીરીની તળેટીનો આ પ્રદેશ એ પુણ્યભૂમિ છે. યોગભ્રષ્ટ આત્માઓ જ અહીં જન્મ લે છે. અહીં કોઈ મનુષ્ય આવી શકતું નથી. અર્જુન અહીં આવ્યા હતા તે પણ શ્રીકૃષ્ણની કૃપાથી જ આવી શક્યા હતા. અમે દુર્વાસાના યોગભ્રષ્ટ શિષ્યો છીએ. તેથી આ પૃથ્વી ઉપર ભ્રમણ કરીએ છીએ. અહીં આપના દર્શન થયા. હવે અમે અક્ષરધામના અધિકારી બનીએ એવો આપ ઉપાય બતાવો. એટલામાં એક પુરુષ ત્યાં આવ્યો. તેની કાંતિ જોઈ નીલકંઠ વર્ણીને લાગ્યું કે આ પ્રદેશનું તે રાજા લાગે છે. છતાં તેમણે તેને પૂછ્યું, આપ કોણ છો? એટલે તરત જ તે ગુરુએ કહ્યું, આ પ્રદેશના એ રાજા છે, અમારા શિષ્ય છે અને મેં તેમને હઠયોગ શીખવાડ્યો છે. તેને પણ દૂરદર્શન અને દૂરશ્રવણ સુલભ બન્યા છે. આપને અહીં આવેલા જાણી તે આપના દર્શન સારું અહીં આવેલ છે. નીલકંઠ વર્ણી આ સાંભળી પ્રસન્ન થયા. તે રાજા નીલકંઠ વર્ણી સમક્ષ આવ્યો. નીલકંઠ વર્ણી તે વખતે પદ્માસન વાળીને બેઠા હતા. રાજાએ તેમને નમસ્કાર કર્યા અને તેમનો ચરણ સ્પર્શ કરતા બંને ચરણોમાં 16 ચિહ્નો જોયા. રાજાને થયું કે આ સાક્ષાત હરિ છે. નીલકંઠ વર્ણીની મૂર્તિને નખ શીખતે નિહાળી રહ્યો. છાતીમાં શ્રીવત્સનું ચિહ્ન જોયું. ભગવાન સાક્ષાત આ વર્ણી રૂપે તેને મળ્યા, તેથી તેને અત્યંત આનંદ થયો. તેણે નીલકંઠ મહાપ્રભુને વિનંતી કરતા કહ્યું, મહારાજ, આપ મારા નગરમાં પધારો અને અમને સૌને પાવન કરો. એટલે નીલકંઠ વર્ણીએ કહ્યું,
અમારે તો હજી ઘણા કામ કરવાના છે. જો હું દરેકનો ભાવ જોઈ તેમના નગરમાં આવાસોમાં જાઉં તો પછી મારે કરવાના કામ પૂરા ન થાય. માટે તમને જે ભાવ મારામાં થયો છે તે ભાવથી આ મૂર્તિ સંભાળજો, તમારું કલ્યાણ થશે. એમ કહી નીલકંઠ વર્ણી ઉઠ્યા. એટલે વૈરાગીઓના ગુરુએ તેમનો હાથ પકડ્યો અને સ્તુતિ કરતા કહ્યું, મહારાજ, અમને અક્ષરધામની પ્રાપ્તિનું સાધન બતાવ્યા વિના ક્યાં ચાલ્યા? નીલકંઠ વર્ણી હસ્યા અને પછી તરત જ નીચે બેસી ગયા. તેમણે કહ્યું, જુઓ, તમે હઠયોગ સિદ્ધ કર્યો છે, પણ એ મુમુક્ષુઓ માટેનો માર્ગ નથી. તેમાં તેની સિદ્ધિનો ગર્વ આવી જાય છે. પ્રાણ રૂંધ્યા વિના પ્રેમાતુર થઈને જો તમે શ્રીહરિની મૂર્તિનું ધ્યાન ધરો તો તત્ક્ષણ સમાધિમાં શ્રીહરિની મૂર્તિ દેખો. એ ભક્તિયોગનો માર્ગ છે અને એ ઉત્તમ માર્ગ છે. એટલું કહીને નીલકંઠ વર્ણીએ પાસેના નદમાંથી પાણી મગાવ્યું અને સર્વના ઉપર અંજલિ છાંટીને સૌને ભાગવતી દીક્ષા આપી. પછી કહ્યું, જો વસ્ત્ર ન મળે તો વલ્કલ પહેરજો, મૃગચર્મ ધારણ કરજો, પરંતુ દિગંબર તો રહેશો જ નહીં. આ ભાગવતી દીક્ષા મેં તમને આજે આપી છે, તો હવે અમારી મૂર્તિનું ધ્યાન ધરજો. થોડા સમયમાં તમારા સૌના દેહ પડી જશે. પછી સત્સંગમાં જન્મ પામશો, કોઈ ગૃહસ્થને ત્યાં તો કોઈ ત્યાગી તરીકે. પછી મારા સંબંધનું સંપૂર્ણ સુખ લઈને તમો અક્ષરધામના અધિકારી થશો. વર્ણીની આ વાત સાંભળી તે રાજા અને 500 વૈરાગીઓ અતિ પ્રસન્ન થયા. શ્રી હરિની કૃપાથી અને સાક્ષાત સંબંધથી પોતાના મોક્ષનો ઉપાય સરળ થયો, તેથી સૌ કૃતકૃત્ય થઈ ગયા. 5 દિવસ રહીને પછી ત્યાંથી ચાલ્યા અને ઘાટા જંગલમાં વર્ણીન્દ્ર ભગવાન ક્યાં અદૃશ્ય થઈ ગયા તે કોઈને સમજાયું નહીં. તે મૂર્તિને લક્ષ્યમાં રાખી ઉરમાં તે મૂર્તિ ધારી વૈરાગી બાવાઓની જમાત ત્યાંથી રાજા સાથે ચાલવા લાગી. નીલકંઠ વર્ણી આગળ ચાલ્યા. ચાલતા ચાલતા તેવી જ એક ઊંચી ભેખડ ઉપર આવી ગયા. નીચે જ કાલી ગંડકી વહેતી તેમણે જોઈ, પણ તેમનો માર્ગ એ ગંડકીને કિનારે પૂર્વ તરફ હતો. એટલે તે ભેખડ ઉપરથી જ તેમને તે ગંડકી નદીમાં ઉતરવું રહ્યું. અહીં નદીનો પ્રવાહ જોરદાર હતો. ઊંચી ભેખડ ઉપરથી નદીનું ઊંડાણ અને નદીનો જોરદાર પ્રવાહ જોઈ તેમાં પડવાની કોઈની હિંમત ચાલે તેમ ન હતી. પરંતુ વર્ણીન્દ્ર ભગવાનને તો કાંઈ વિચારવાનું જ ન હતું. પ્રકૃતિના તાંડવ તેમને નાથવા હતા, એટલે ધીરે રહીને તે નીચે ઉતરવા લાગ્યા. નદીનો પ્રવાહ થોડો નીચે રહ્યો અને તેમણે તેમાં પડતું મૂક્યું. નદીના જોરદાર વહેતા સામા પ્રવાહને વીંધીને નીલકંઠ વર્ણી આગળ ચાલ્યા. કાલી ગંડકીના કિનારે પૂર્વ તરફ આવી ગયા. અહીંથી તેમને પૂર્વ તરફ નીલગિરી કાળો પર્વત, ઊંચાઈ 23,698 ફૂટ, અને ધવલગિરી ધોળો પહાડ, ઊંચાઈ 26,811 ફૂટ દેખાયા. અત્યાર સુધી નીલકંઠ વર્ણી તે તળેટીમાં ચાલતા હતા. પછી ચડાણ કર્યું. આખો માર્ગ ચડાણ અને ઉતરાણનો છે. કાગબેની પહોંચ્યા ત્યારે તેમને મુક્તિનાથના દર્શન થયા. દરિયાની સપાટીથી લગભગ 12,500 ફીટ ઊંચું આ સ્થાન છે. હિમાલયના દર્શન અહીંથી સ્પષ્ટ થાય છે. આકાશને આંબતા હિમાલયના ઉત્તુંગ શિખરો જોઈ નીલકંઠ વર્ણીને આનંદ થયો. તપશ્ચર્યા કરતા અનેક ઋષિમુનિઓના આવાસ સમૂહ આ હિમગિરી પોતાની શિખરો રૂપ જટાથી અને શ્વેત સ્વરૂપથી જાણે કે ઋષિવર સમો પુરુષોત્તમના સાનિધ્યને પામવા નિશ્ચલતાથી તપ કરતો હોય તેવો શોભતો હતો. વર્ણીન્દ્ર ભગવાનને આવી અડગતા ગમતી. હિમગિરીની આવી અડગતા અને નિશ્ચલ તપના ભાવથી પ્રસન્ન થઈ તેને આજે પોતે દર્શન દેવા પધાર્યા. હિમગિરીએ આ દિવ્ય દર્શનના આનંદમાં સફેદ પુષ્પરૂપી બરફની ધીમી વૃષ્ટિ કરી નીલકંઠ વર્ણીનું સ્વાગત કર્યું. હિમગિરીમાં વસતા તપસ્વીઓના દર્શન કરવા જાણે પોતે અધીરા બની ગયા હોય તેવી શીઘ્ર ગતિએ નીલકંઠ વર્ણી ચાલવા લાગ્યા. અહીંથી કાલી ગંડકીનો પ્રવાહ ઉત્તર તરફ ચાલ્યો જાય છે. તેને મૂળ ગંડકી કહે છે. મુક્તિનાથ જવાનો માર્ગ પૂર્વ તરફ છે.
નીલકંઠ વર્ણી એ માર્ગે આગળ ચાલ્યા. મુક્તિનાથના દર્શન થયા અને તેમના આનંદનો પાર ન રહ્યો. અહીં ગંડકી નદી ચક્રાકારે વહે છે, તેથી તેને ચક્ર ગંડકી કહે છે. કાલી ગંડકીથી આ પ્રવાહ જુદો પડે છે. અહીં વિષ્ણુનું મંદિર નેપાળી પેગોડા આકારનું છે. ઉપર સુવર્ણ કળશ છે. મંદિરમાં ભગવાન વિષ્ણુની બેઠી મૂર્તિ છે. સાથે શ્રીદેવી, ભૂદેવી અને ગરુડજી પણ સેવામાં છે. નીલકંઠ વર્ણીએ અહીં દર્શન કર્યા. ભરતજીની સ્મૃતિ કરી તેમને ભવિષ્યમાં ભેટવાનો સંકલ્પ કર્યો. અહીં ભરતકુંડ પાસે ભરતજીએ તપ કર્યું હતું. થોડેક નીચે બ્રહ્માના પુત્ર પુલહે પણ તપ કર્યું હતું. તેથી તે સ્થાન પુલહાશ્રમ તરીકે પણ ઓળખાય છે. નીલકંઠ વર્ણીએ તો ભરતકુંડ પાસે જ ભરતના આશ્રમની જગ્યાએ તપ કરવાનો નિશ્ચય કરી લીધો. ચાતુર્માસના દિવસો હતા એટલે વરસાદ પણ આવતો. વાવાઝોડું અને પવન હોય ત્યારે બરફની પાટો પણ ધસી આવતી. અહીં પ્રકૃતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતી, ત્યારે ભલભલાને માટે પણ આ પ્રદેશમાં જવું તે મૃત્યુના મુખમાં પડવા જેવું હતું. આવા ઉગ્ર પ્રાકૃતિક વાતાવરણમાં નીલકંઠ વર્ણીએ અહીં પોતાના જનના કલ્યાણને અર્થે ઉગ્ર તપ કરવાનો આદર કર્યો. રોજ બ્રાહ્મ મુહૂર્તમાં ગંડકી નદીમાં સ્નાન કરે છે. પછી મુક્તિનાથના દર્શન કરવા જાય છે અને ત્યારબાદ ભરત આશ્રમમાં આવી ધ્યાનમગ્ન બની એક પગે ઊભા રહે છે. પોતાના બે આજાન બાહુ ઊંચા રાખે છે. નાસિકાગ્ર દ્રષ્ટિ રાખે છે. શરીર ઉપર ફક્ત એક કૌપીન પહેરી છે. તે ઉપર મૂંજની મેખલા બાંધી છે. શિર ઉપર જટા મુગટ સમાન શોભે છે. કંઠમાં તુલસીની બેવડી કંઠી ધારણ કરી છે. કપાળમાં ઉર્ધ્વપુંડ્ર તિલક અને મધ્ય ગોળ ચાંદલો શોભી રહ્યો છે. દ્રઢ વૈરાગ્ય અને દેહના અનાદરથી શરીર તદ્દન કૃશ થઈ ગયું છે. છતાં હિમાળાના વા અને સુસવાતા વાયરાથી ડગતા નથી. મુખે સૂર્યના મંત્રનો જાપ કરે છે. કોઈ વખત સામવેદનું ગાન કરે છે. નિરાહાર રહે છે. કોઈ વખત ઝાડ ઉપરથી ફળ નીચે પડે તો તે જમે છે, તો કોઈ વખત કેવળ જળ પીને જ રહે છે. તેમના આવા તપથી મહામોટા મુનિઓ તથા દેવોમાં પણ હાહાકાર મચી ગયો. ધર્મપિતા અને ભક્તિમાતા દિવ્ય સ્વરૂપે વર્ણીની અખંડ રક્ષા કરવા આવી ગયા હતા. વર્ણી રાટનો આ રોજનો ક્રમ થઈ ગયો હતો. રાત્રિએ તેઓ વિશ્રામ કરતા નહીં. અપાર શોભાના ધામરૂપ શ્રી નીલકંઠ વર્ણીની આ તપશ્ચર્યા અતિ ઉગ્ર હતી. પોતે તો સ્વયં ભગવાન હતા, એટલે કેવળ પોતાના ભક્તોના કલ્યાણને અર્થે જ તેમણે આ તપ આદર્યું હતું. છતાં મનુષ્ય ભાવ બતાવી ભરતજીને આ સ્થાનમાં જ મૃગલીના બાળના સંગથી વિઘ્ન થયું. તેથી પોતે અસંગી રહે છે. પુરંજનને પણ બુદ્ધિરૂપી સ્ત્રીનો સંગ થયો અને વિઘ્ન આવ્યું. એટલે તેમણે બુદ્ધિનો સંગ પણ ત્યજી દીધો છે. નિર્ગુણ, અજ, અવ્યય, સચ્ચિદાનંદ એવા સ્વસ્વરૂપના ધ્યાનમાં મગ્ન છે. તેમનું આવું ઉગ્ર તપ જોઈ ક્વચિત મુક્તિનાથના દર્શન કરવા આવતા આસપાસના જનો કે તે મંદિરના પૂજારીને લાગતું કે આ સ્વામી કાર્તિકેય છે કે ઋભુ ઋષિ છે કે કાયાધવ છે. આવું ઉગ્ર તપ કોઈ વિભૂતિએ પણ કર્યું હોય તેવો પુરાણ કે ઇતિહાસની ગાથામાં કોઈ ઉલ્લેખ હોય તેવું સાંભળ્યું નથી. ચ્યવન કે સૌભરીએ તપ કર્યું, દેહનો ભાવ રહ્યો નહીં, પરંતુ મનની વાસના ક્ષીણ ન થઈ, એટલે પરમાત્માના સ્વરૂપમાં તેમની સંપૂર્ણ એકાગ્રતા થઈ હોય તેવું કહેવાય નહીં. તેવી બાહ્ય વૃત્તિથી તેમના તપમાં ડાઘ લાગ્યો. જ્યારે વર્ણી તો સ્વયં પુરુષોત્તમ જ હતા, તેથી તેમને તો જગત પ્રત્યે વૃત્તિ કેવળ જગતના મનુષ્યોનું કલ્યાણ કરવા પૂરતી જ હતી, અને એ જ ભાવથી તેમણે સ્વસ્વરૂપમાં લીન થઈ આ તપ કર્યું. તે તેમના તપની વિશિષ્ટતા હતી. સતયુગમાં તપ પ્રધાન હતું. તે સતયુગના નાશ થયેલા ધર્મનું પુનઃસ્થાપન કરવા માટેનો પણ તપઃ પ્રિય એવા નીલકંઠ વર્ણીના આ તપનો હેતુ હતો. પોતાના જ આચરણને અનુસરીને લોકો જીવનમાં એવું તપ કરતા શીખે, વિવિધ ભોગોના ઉપભોગમાં સંકોચ રાખે અને કલ્યાણ પથને નિર્વિઘ્ન બનાવે,
તે પણ તેમનો આ તપ કરવાનો હેતુ હતો. સૂર્યમંડળમાં રહેલા હિરણમય પુરુષ તેમની આ ઉગ્ર સાધનાથી પ્રસન્ન થઈ ગયા. ચાતુર્માસના દિવસો પૂરા થયા. 2.5 માસની તપશ્ચર્યા બાદ આષાઢી સંવત 1850ની પ્રબોધિની એકાદશીની રાત્રિએ વર્ણીએ ગાયત્રી મંત્રના અખંડ જાપથી સૂર્યનારાયણને પ્રસન્ન કરી લીધા. સવારે સૂર્યનારાયણ વર્ણિરાટ સમક્ષ પ્રત્યક્ષ પધાર્યા. વર્ણિરાટ પોતાની સામે સૂર્યદેવને પ્રત્યક્ષ જોઈ એકદમ હાથ જોડી ગદગદ થઈ ગયા. સૂર્યદેવ પણ વર્ણિરાટના દર્શન કરી સ્તંભી ગયા. તેમને માથે મુગટ હતો, કાનમાં કુંડળ હતા અને પીળું પીતાંબર ધારણ કર્યું હતું. પોતાની સમક્ષ પુરુષોત્તમ નારાયણને આવા કૃશ શરીરે જોઈ પોતાના વૈભવથી સૂર્યદેવ શરમાઈ ગયા. વર્ણિન્દ્ર પ્રભુએ 2 હાથ જોડી સૂર્યનારાયણની સ્તુતિ કરી. માર્તંડ દેવે પણ આ મહાપ્રભુની સ્તુતિ સાંભળી આછું સ્મિત કર્યું અને કહ્યું, પ્રભુ, આપના વડે તો અમારી મોટાઈ છે. આ પ્રકાશનો પુંજ આપની ઉપાસનાના ફળરૂપે મને પ્રાપ્ત થયો છે. છતાં આપ મનુષ્ય ભાવ બતાવી મારી પાસે કયા સુખની અપેક્ષા રાખો છો? વર્ણિન્દ્રે નતમસ્તકે 2 હાથ જોડી પૂર્વવત કહ્યું, કામ, ક્રોધ, લોભ, દંભ, મોહ અને ઇન્દ્રિયો અંતઃકરણ વગેરેથી મારી રક્ષા કરો, જેથી મારું નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત અખંડ રહે. મારા ઉપર આપ આટલી કૃપા કરો. પછી જ્યારે હું તમને સંભાળું ત્યારે મને દર્શન દેજો. આ સાંભળી સૂર્યદેવ મૂંઝાયા. તેમને થયું, જેમનું ધામ મૂળ પ્રકૃતિથી પર છે, જે ધામમાં પ્રકૃતિ લીન થઈ જાય છે, તે ધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણને પ્રકૃતિનો કયો ભાવ સ્પર્શી શકે? સૂર્યદેવને આમ વિચાર કરતા જોઈ વર્ણિન્દ્ર મહાપ્રભુને આશ્ચર્ય થયું. પરંતુ સૂર્યદેવે તરત જ તેમને કહ્યું, પ્રભુ, હું જાણું છું કે નૈષ્ઠિક બ્રહ્મચર્યનો ઉત્તમ આદર્શ, સાચો ધર્મ આપ સ્થાપવા માગો છો. બ્રહ્મચર્યની સિદ્ધિથી જ બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત થઈ શકે, એ વિચાર આપ આચારમાં મૂકવા ધારો છો. આપનામાં તો તમામ કલ્યાણકારી ગુણો નિત્ય સિદ્ધ છે, છતાં આપે જે માગ્યું છે તે યથાર્થ થશે. વર્ણિન્દ્ર મહાપ્રભુએ સૂર્યદેવના આ શબ્દો સાંભળી તેમને ફરી નમસ્કાર કર્યા. તરત જ સૂર્યદેવ અંતર્ધાન થઈ ગયા. કાર્તિક શુક્લની દ્વાદશીએ વર્ણિન્દ્ર મહાપ્રભુએ સતત 2 મહિના અને 20 દિવસના તેમના ઉગ્ર તપની પૂર્ણાહુતિ કરી. હિમાલયમાં તપ કરતા યોગી પુરુષોને પોતાના વપુમાંથી પ્રસરતા દિવ્ય અણુઓના સ્પંદનથી પાવન કર્યા. તેમના સૌના તપની પણ પૂર્ણાહુતિ હવે થશે તેવા મનોમન આશીર્વાદ તેમને આપ્યા. સૂર્યદેવનું ઋણ ચૂકવવા તેમની મૂર્તિની પણ સ્થાપના કરી તેમની ભક્તિને પણ એ રીતે અર્ઘ્ય આપવા તેમણે સંકલ્પ કર્યો. મુક્તિનાથથી વિદાય. નીલકંઠ વર્ણીએ પછી મુક્તિનાથના દર્શન કર્યા. પોતાના તપની ફળ સિદ્ધિનો તેમને આનંદ હતો. હવે તેમનું લક્ષ્ય શું હતું તે તો તેઓ જ જાણતા હતા. પરંતુ ભગવાનના અંતરમાં ભક્ત સિવાય બીજું હોતું નથી. તેથી તેઓ ત્યાંથી નીકળ્યા. મુક્તિનાથથી નીકળીને તેઓ જે રસ્તે આવ્યા હતા તે જ રસ્તે પાછા જવાનું નક્કી કર્યું. કાલી ગંડકીનો સગડ પકડવા તેઓ ખીણમાં ઉતર્યા અને ખૂબ જ ઠંડા એવા વાયરા વાવા લાગ્યા. નીલકંઠ વર્ણીનું શરીર શીત અને ઉષ્ણતાના ભાવથી પર થઈ ગયું હતું. તેથી આ ટાઢા વાયરાની અસર તેમની ગતિ ઉપર કંઈ જ થઈ નહીં. વળતા પણ એ જ માર્ગે ચાલતા તેમણે ધવલગીરી અને કાળો પહાડ પસાર કર્યા. આ વખતે રસ્તો બરાબર ગંડકીના કિનારે કિનારે લીધો હોવાથી જે ગુફામાંથી તેઓ આવ્યા હતા તેમાંથી પસાર થવાનું ન હતું. હાલ જ્યાં રીરી વિઝોર ગામ છે ત્યાંથી ગંડકી દક્ષિણ તરફ વહી જાય છે. નીલકંઠ વર્ણીએ તેનો કિનારો છોડી દીધો અને પૂર્વ તરફ ચાલવા લાગ્યા. નેપાળ આખો પર્વતીય પ્રદેશ કહેવાય છે. તેથી પર્વતો અને ખીણો તથા ખીણોમાં ગાઢ જંગલો હોય છે. એ પ્રમાણે કોઈ સુગમ રસ્તો ન હોવાથી
નીલકંઠ વર્ણીને પર્વતો ઉપર ચડવાનું રહેતું અને પાછું ખીણોમાં ઉતરવાનું રહેતું. ખીણો ગાઢ જંગલ જેવી હતી. સૂર્યનું એક કિરણ પણ પેસી ન શકે એવી ઘનઘોર જાડી છવાઈ ગઈ હતી. નીલકંઠ વર્ણી આ માર્ગે કાં સામવેદનું ગાન કરતા, કાં ગોપિકા ગીત કે ભ્રમર ગીત ગાતા ગાતા ચાલ્યા જતા હતા. કેસરી સિંહની ડણક અને વાઘ ચિત્તાના હુંકારથી ત્રાસી હાથી, ગેંડા અને જંગલી પાડાઓ આમ તેમ નાસતા હતા. કોઈ ઠેકાણે સર્પ અને નોળિયાનું યુદ્ધ ચાલતું હતું. વીંછી તથા અન્ય જંતુઓ પણ વર્ણીના પાદસ્પર્શ કરી આઘા પાછા થઈ જતા. વર્ણી આવા મહાભયંકર વનમાં હાથમાં માળા લઈને અખંડ જાપ જપતા, સ્તોત્રો ગાતા, વેદગાન કરતા નાસાગ્ર દ્રષ્ટિ રાખી ચાલ્યા જ જાય છે. એક હાથમાં તુલસીની માળા છે, બીજા હાથમાં જળની કઠારી પકડી છે. તેમને એક જ અનુસંધાન છે કે કર્માધીન થઈ આ જીવો આવી અનેક પ્રકારની યોનિઓ પામ્યા છે. આ યોનિઓમાં તેમના મોક્ષનું કોઈ સાધન તેમની પાસે નથી. મારે તેમને મારો સંબંધ પમાડી સંસ્કારિત કરવા છે. પશુ કે મનુષ્ય જોવા નથી, જાત કે કુજાત પણ જોવી નથી. તેમના અંતરમાં અપાર કરુણા હતી, તેથી અનેકને તેઓ પોતાનો સંબંધ કરાવવા ગતિમાન થયા હતા. મોહનદાસને નીલકંઠનો યોગ થાય છે. નીલકંઠ વર્ણી આગળ ચાલ્યા જ જાય છે. એટલામાં તેમને એક સાધુ મળ્યો. તેણે નીલકંઠ વર્ણીને જોયા અને આવા અઘોર વનમાં કિશોર વયના આ વર્ણી કોણ હશે તે વિચાર કરવા લાગ્યો. વર્ણીનું સ્વરૂપ જોઈ તેના અંતરમાં વારંવાર પ્રગટ થતા 3 ગુણના ભાવ શમી ગયા. તેને લાગ્યું કે સ્વરૂપવાન મનુષ્યને જોઈને કદાચ આનંદ થાય, પરંતુ ગુણના ભાવથી પર થઈ જવાય એવું સ્વરૂપ કાં તો ભગવાનનું હોય અને કાં કોઈ ઈશ્વરી વિભૂતિનું હોય. તેણે તરત જ 2 હાથ જોડી કહ્યું, સાધુરામ, નમો નારાયણ. નીલકંઠ વર્ણીએ આ સાંભળી ઊંચું જોયું. સાધુને નમસ્કાર કરતા જોઈ પોતે પણ 2 હાથ જોડ્યા અને બોલ્યા, નમો નારાયણ. પછી તે સાધુને તેમણે પૂછ્યું, સાધુરામ, તમે કોણ છો અને આ ઘોર જંગલમાં કયા ઉદ્દેશથી ફરો છો? તે સાધુને નીલકંઠ વર્ણીના અવાજમાં મૃદુતા લાગી. તેણે કહ્યું, બ્રહ્મચારીજી, હું હિમાલયની તળેટીમાં જતા માર્ગ ભૂલ્યો છું, પણ આપ આવા ભયંકર અને નિર્જન વનમાં આ કિશોર વયમાં શા સારું નીકળી પડ્યા છો? નીલકંઠ વર્ણીએ તરત જ કહ્યું, હું તમારા જેવા માર્ગ ભૂલેલાને માર્ગ બતાવવા ફરું છું. નીલકંઠ વર્ણીના આ શબ્દોથી જ સાધુને લાગ્યું કે આ વર્ણી જરૂર તેને સાચો માર્ગ બતાવશે. તેણે તરત જ 2 હાથ જોડી કહ્યું, મહારાજ, તો આપ મને આપની સાથે રાખશો? મારું નામ મોહનદાસ છે. હું હિમાલયની તળેટીમાં તપ કરવા જાઉં છું. નીલકંઠ વર્ણીએ તેનો ભાવ જોઈ કહ્યું, ખુશીથી મારી સાથે આવો. મોહનદાસ તરત જ પાછા વળ્યા. તેમને થયું કે આ બ્રહ્મચારીની આગળ આગળ ચાલવું, જેથી માર્ગમાં કાંઈ કઠિનાઈઓ આવે, કોઈ વિઘ્ન આવે તો બ્રહ્મચારીને ચેતાવી શકાય. વર્ણીન્દ્ર મહાપ્રભુએ જોયું કે મોહનદાસ શુદ્ધ હૃદયનો સાધુ હતો. તેના અંતરમાં જગતની કોઈ કામનાઓ ન હતી, છતાં જગતના સારા પદાર્થોમાં તેનું મન ખેંચાતું પણ ખરું. તે નીલકંઠ વર્ણીની સાથે સાથે ચાલે છે. નીલકંઠ વર્ણીના સ્વરૂપના દર્શન કરે છે. તેમના સ્વરૂપમાં તેના મનની વૃત્તિઓ ખેંચાય છે. છતાં નીલકંઠ વર્ણીને કોઈએ ભેટ આપેલી પાણીની સુંદર કઠારી જોઈ તેને તેમાં મોહ ઉત્પન્ન થાય છે. તે કઠારી તેને જોઈતી નથી એવો સંકલ્પ પણ તેના અંતરમાં નથી, પણ તે સુંદર કઠારી તૂટે નહીં, બગડે નહીં તેવા સંકલ્પો તેને થવા લાગ્યા. આગળ જતાં એક નદી આવી. તેમાં પડેલા પથ્થરો શેવાળથી ચીકણા થઈ ગયા હતા. ધ્યાનપૂર્વક પથ્થરો ઉપર પગ મૂકતા મૂકતા તે આગળ ચાલ્યા. ચાલતા ચાલતા નીલકંઠ વર્ણીને કહેતા જાય છે, જોજો બ્રહ્મચારીજી, સંભાળીને ચાલજો. પથરા ઉપર લીલ જામી ગઈ છે, એટલે પગ મૂકતા લપસશો તો પડશો અને આ કઠારી તૂટી જશે.
નીલકંઠ વર્ણી તેની આવી ક્ષુદ્ર મમતા જોઈ હસ્યા. તે નદી પાર કરી ગયા અને સામે કાંઠે પહોંચી ગયા. પછી તેમણે તે કઠારી પથરા સાથે અફાડીને તોડી નાખી. આ જોઈ મોહનદાસ એકદમ જોરથી બોલ્યા, અરે અરે નીલકંઠ, આ તમે શું કર્યું? આવી સુંદર કઠારી તોડી નાખી? નીલકંઠ વર્ણીએ હસતા હસતા કહ્યું, કઠારી તોડી નાખી કારણ કે તમે કઠારીને જ જોયા કરતા હતા, પણ મારા તરફ જોતા ન હતા. ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાને બદલે આ લોકના પદાર્થોમાં આવો મોહ રાખશો તો આ લોકમાંથી છૂટશો ક્યારે? મોહનદાસને પોતાના અજ્ઞાનનું ભાન થયું. તેને લાગ્યું કે જે ભગવાન હોય તે જ આ લોકના પદાર્થોમાંથી વૃત્તિ તોડાવી શકે. નીલકંઠ વર્ણી ખરેખર ભગવાનનું એવું સ્વરૂપ છે. ગીતામાં પણ કહ્યું છે કે મન મના ભવ મદ ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ. તેણે નીલકંઠ વર્ણીના ચરણારવિંદમાં પ્રણિપાત કર્યા. રાત્રિ અને દિવસ પસાર થતા જાય છે અને નીલકંઠ વર્ણી અને મોહનદાસ વનમાં ચાલ્યા જ જાય છે. સૂર્ય જાણે ઉગતો નથી અને રાત્રિનો અંધકાર આ ઘેરા વનના અંધકારમાં લીન થઈ જાય છે. એટલે કંઈ કેટલા દિવસ થયા હશે તેનો કોઈ ખ્યાલ આવતો નથી. થોડા દિવસ પછી વનની ઘટા કાંઈક પાંખી થઈ અને સૂર્યકિરણના દર્શન થયા. આગળ ચાલ્યા ત્યાં પર્વતની હારમાળા દેખાઈ. નીલકંઠ વર્ણી પર્વત ઉપર ચડવા લાગ્યા. મોહનદાસ પણ પાછળ પાછળ ચાલવા લાગ્યા. ભગવાનની આગળ ચાલવાના તેના કોડ ઢીલા પડી ગયા. માર્ગની કઠિનાઈઓથી તેની સાન ઠેકાણે આવી ગઈ. નીલકંઠ વર્ણી પર્વત ઉપર ચડી ગયા. ત્યાં ઊંચા ઊંચા ઝાડ ઉપરથી કેરીના ફળ જેવડા જાંબુના રંગના પાકા ફળો નીચે પડેલા હતા. નીલકંઠ વર્ણીએ તે લીધા અને જમવા લાગ્યા. મોહનદાસે પણ તે લીધા, પણ નીલકંઠ વર્ણીએ તેને કહ્યું, ખાઈશ નહીં, આ તો ઝેરી ફળો છે, મરી જઈશ. એટલે મોહનદાસે તે નાખી દીધા. એટલામાં ત્યાં 4 ખાખી બાવાઓ આવ્યા. નીલકંઠ વર્ણીને ફળ ખાતા જોઈ ઝાડ પરથી તેઓ પણ ફળ તોડવા લાગ્યા. નીલકંઠ વર્ણીએ મોહનદાસને કહ્યું, તેમને કહો કે આ ફળ ન ખાય. મોહનદાસે તે ખાખીઓને કહ્યું, તે ફળ ખાશો નહીં, ઝેરી છે, મરી જશો. એટલે તે ખાખીઓએ કહ્યું, પેલો બ્રહ્મચારી કેમ ખાય છે? મોહનદાસે કહ્યું, એ તો મહાપુરુષ છે. ગર્વથી તે ખાખીઓ બોલ્યા, અમે પણ મહાપુરુષો છીએ. એમ કહી તેમણે તે ફળો ખાધા. થોડી વારે તે ચારેય ત્યાં જ મૃત્યુ પામ્યા. જેનામાં મહાપુરુષનું એક પણ લક્ષણ હોતું નથી, છતાં મહાપુરુષ થવાના કોડ જાગે છે, તેમની અંતે આવી દુર્દશા થાય છે. નેપાળમાં મહાદત્તના મહેલમાં નીલકંઠ વર્ણી અને મોહનદાસ ત્યાંથી ચાલતા હવે પર્વતીય પ્રદેશમાં પ્રવેશ કરે છે. આ પ્રદેશમાં દાખલ થતાં જ નીલકંઠ વર્ણીએ મોહનદાસને કહ્યું, તમે હવે અહીં જ કોઈ તીર્થસ્થાન જોઈ રહી જાઓ. થોડા સમયમાં તમને મારો યોગ પશ્ચિમમાં થશે અને તમારું કલ્યાણ થશે. મોહનદાસને નીલકંઠ વર્ણીના વચનમાં વિશ્વાસ હતો. તેથી તે ત્યાં એક શિવાલયમાં સેવા કરવા રહી ગયા અને નીલકંઠ વર્ણી ત્યાંથી આગળ ચાલ્યા. નેપાળના પહાડી પ્રદેશમાંથી પસાર થતા નીલકંઠ વર્ણી રસ્તામાં આવતા અઘોર વનમાં એકાકી ચાલ્યા જ જાય છે. શિયાળાની અસહ્ય ઠંડી શરીરે સહન કરે છે. તીવ્ર તપથી શરીરની ચામડી સૂકવી નાખી છે. એટલે શીત ઉષ્ણની કાંઈ અસર શરીર ઉપર થતી જ નથી. કોઈ વખત ભ્રમર ગીત ગાતા ગાતા ચાલે છે તો ક્યારેક માળા ફેરવતા શીઘ્ર ગતિથી ચાલે છે. વિકરાળ પશુઓના ટોળામાંથી માર્ગ કાઢીને તે ચાલ્યા જાય છે. ઉત્તર દિશા તરફ ચાલતા ચાલતા ઘણી નદીઓ આડી આવે છે. કોઈ વાર તરીને તો કોઈ વાર પ્રવાહની સાથે ચાલીને પસાર કરે છે. તેના ખળખળ વહેતા પાણીની સાથે સૂર મિલાવે છે. તે સંગીત સાથે ભ્રમર ગીતના શબ્દો તાલબદ્ધ ગુંજે છે. નીલકંઠ વર્ણીના મુખમાંથી શબ્દો સરે છે, વિસૃજ શિરસી પાદમ વેદમ્યહમ ચાટુકારૈ રનુનય વિદુષસ્તે અભ્યેત્ય દૌત્યેર મુકુંદાત
સ્વકૃત ઇહ વિસૃષ્ટા પત્યપત્યન્યલોકા વ્યસૃજદ કૃતચેતાહા કિમનું સંધેયમસ્મિન. નીલકંઠ વર્ણિના મુખમાંથી સરી પડતા આ સંગીતમય શબ્દોથી સંગીત આકાર લેવા લાગ્યું. નીલકંઠ વર્ણી એ શબ્દો સાંભળી આનંદ પામે છે. તેમના મુખ ઉપર હાસ્ય ઉભરાય છે, એ જ ભાવથી કે આ જ શબ્દો મને પણ મારા ભક્તો સંભળાવવાના જ. એ ન સાંભળવા પડે એનો કોઈ ઈલાજ નથી, કારણ કે ભગવાનની રીત અનાદિથી ન્યારી જ છે. ભક્તને વિરહમાં દુઃખી થતા જોઈને તેમને કાંઈ જુદો જ આનંદ આવતો હોય તેવું દેખાય છે. નીલકંઠ વર્ણીના મુખમાંથી બીજો શ્લોક સરી પડે છે. મૃગ્યુરિવ કપિન્દ્રમ વિવ્યધે લુબ્ધ ધર્મા સ્ત્રિયમ કૃત વિરૂપામ સ્ત્રીજિતઃ કામયાનામ બલિમપી બલિમત્વા વેષ્ટયદ ધ્વાંગક્ષવદય સ્થલદલમસિત સખ્યેર્દુસ્ત્ય જસ્તત કથાર્થ. નીલકંઠ વર્ણી વિચાર કરે છે, ભક્ત અને ભગવાનનો સંબંધ સદા અતૂટ જ હોય છે. આવી દિવ્ય લીલાની સ્મૃતિ કરતાં કરતાં નીલકંઠ વર્ણી ઉતાવળા ચાલ્યા જાય છે. નેપાળના પ્રદેશમાં અનેક નાના નાના ખંડિયા રાજ્યો છે. તેમાં અનેક બાવાઓને સહારો મળતો, પરંતુ નીલકંઠ વર્ણી તો એ સર્વે જમાતોને જોતા જોતા આગળ જ ચાલ્યા જાય છે. નીલકંઠ વર્ણી કોઈ એવી પુણ્યભૂમિની પ્રતીક્ષા કરતાં કરતાં આગળ ચાલ્યા જ જાય છે, જ્યાં રાત પડે ત્યાં રાતવાસો રહે છે. ચાલતા ચાલતા નીલકંઠ વર્ણીએ એક સુંદર શહેર જોયું. નીલકંઠ વર્ણીએ વિચાર કર્યો કે અહીં રહીએ તો સારું. નદીના કાંઠે સુંદર બગીચાઓ છે, તેમાં સુંદર મહેલાતો છે. એવા એક સ્થળે તેના માલિકની રજા લઈને નીલકંઠ વર્ણીએ રહેવાનો વિચાર કર્યો. વર્ણીન્દ્ર મહાપ્રભુ એક બગીચા પાસે આવ્યા. તેમાં બાવાઓની જમાત ઉતરી હતી. તેમણે તેમને પૂછ્યું, અહીં ઉતરવા માટે કોની પરવાનગી લેવી પડે છે? તે સાધુઓએ નીલકંઠ વર્ણીનું સ્વરૂપ જોયું. તેમણે કહ્યું, બ્રહ્મચારી, અહીંના રાજાનો જ આ બાગ છે. અભ્યાગતોને રાજા અહીં જ ઉતારો આપે છે અને રોજ નવી નવી રસોઈ બનાવીને જમાડે છે. તમે અહીં જ રહો. ફરી નીલકંઠ વર્ણીએ પૂછ્યું, આ શહેરનું શું નામ? અહીંનો રાજા કોણ છે? તે સાધુએ કહ્યું, આને બોટોલનગર કહે છે અને અહીંનો રાજા મહાદત્ત છે. તેઓ બહુ જ ધર્મપ્રેમી છે. નીલકંઠ વર્ણીને તેમના વચનમાં વિશ્વાસ આવ્યો. તેઓ બાગમાં ગયા અને એક ઝાડ નીચે આસન કર્યું. તે જોઈ પેલા સાધુએ કહ્યું, બ્રહ્મચારી, અહીં અંદર બંગલામાં આવો, બધી સગવડ છે. નીલકંઠ વર્ણીએ તેમને હાથ જોડ્યા અને કહ્યું, મને તો અહીં જ ફાવશે. પૃથ્વી જેમ આ ઋતુમાં ફલવતી બને છે, તેમ રાજા મહાદત્તનું તપ, વ્રત અને દાનનું પુણ્ય કાર્ય આજે ફલિત થયું. રોજના નિયમ પ્રમાણે મહાદત્ત રાજા અને તેમના બહેન માયારાણી સવારે બાગમાં આવ્યા. તમામ વૈરાગી બાવાઓને નમસ્કાર કરતાં કરતાં, તેમનો ચરણ સ્પર્શ કરતાં કરતાં નીલકંઠ વર્ણી પાસે આવ્યા. વર્ણીને જોઈ બંને ત્યાં જ સ્તંભી ગયા. તેમની મોહક કાંતિ, તપથી કૃશ થયેલું દેહ, કિશોર અવસ્થા જોઈ રાજા અને તેમના બેન માયારાણીના અંતરમાં છુપાયેલો જ્ઞાનદીપ જાણે પ્રગટ થવા લાગ્યો. વર્ણી પણ તેમને જોઈ ખૂબ પુલકિત થયા. એટલામાં મહાદત્તે હાથ જોડીને પૂછ્યું, બ્રહ્મચારીજી, આપ કોઈ નવીન લાગો છો. વર્ણીએ હાથ જોડી કહ્યું, અમે આ લોકમાં સદા નવીન જ છીએ. આ લોકથી જુદી જાતના છીએ. મહાદત્તને વર્ણીના આ શબ્દો ન સમજાયા. તેથી તેમણે ફરી પૂછ્યું, મહારાજ, ગઈકાલ સુધી આપ અહીં ન હતા એટલે મેં પૂછ્યું. આપનું શરીર જોતા તપની અવધિ દેખાય છે. આપના મુખની કાંતિ આકર્ષક છે. આપ આ બીજા વૈરાગીઓ કરતાં કંઈક જુદા જ દેખાઓ છો. આ સાંભળી નીલકંઠ વર્ણી હસ્યા. તેમણે કહ્યું, રાજન, સમાગમ કરશો એટલે વૈરાગીની અને રાગીની ખબર પડશે. જગતમાં સાચો વૈરાગ તો ભગવાન સિવાય બીજો રાગ ન હોય તે જ છે.
લોકોના અંતરમાં ભગવાનનો રાગ પ્રગટાવવા જ મેં વૈરાગ ગ્રહણ કર્યો છે. માયા રાણી નીલકંઠ વર્ણીના અમૃત વચનોનું પાન કરતાં સ્થિર થઈ ગયા. વર્ણીનો દેહ દેખીને તેમની આંખમાં આંસુ આવી ગયા. સ્ત્રીનું હૃદય એ માતાનું હૃદય છે. આવા કિશોરે ગૃહત્યાગ કર્યો, શરીર આવું કૃશ કરી દીધું, તેમનું અંતર દ્રવી ગયું. તેમણે આંસુ લૂછતા પૂછ્યું, બ્રહ્મચારી, આ બંગલામાં સૌની સાથે કેમ નથી રહ્યા? જેને ભગવાનનો આશ્રય હોય તેને બંગલાનો આશ્રય ખપતો નથી, નીલકંઠ વર્ણીએ કહ્યું. નીલકંઠ વર્ણીના આ શબ્દો સાંભળી મહાદત્તની જ્ઞાન દ્રષ્ટિ સતેજ થઈ ગઈ. તેમણે હાથ જોડી કહ્યું, મહારાજ, આ બંગલાઓ મેં સંતો માટે જ રાખ્યા છે. અત્યાર સુધી ઘણા સંતો અહીં આવ્યા અને ગયા. મેં તેમની પ્રેમથી સેવા પણ કરી, પરંતુ મારા અંતરમાં ઉઠતા જગતના પંચ વિષયના રાગ એ સેવાથી શમ્યા નહીં. આજે આપના દર્શનથી હું અપાર શાંતિ અનુભવું છું. પછી તેમણે થોડીવાર થોભીને કહ્યું, આ બંગલામાં આપ રહો, મારા અહોભાગ્ય થશે, મારું કલ્યાણ થશે. મહાદત્તના ભાવથી નીલકંઠ વર્ણીએ બંગલામાં રહેવાનું કબૂલ રાખ્યું. મહાદત્તે તેમનો હાથ પકડ્યો. માયા રાણીએ તેમના સાધનો લીધા. બંગલામાં એક જુદા જ કમરામાં નીલકંઠ વર્ણીને ઉતારો આપ્યો. વૈરાગી બાવા આ જોઈ રહ્યા. તેમના અંતરમાં ઈર્ષાની આગ ભભૂકવા લાગી. મહાદત્તે તેના નોકરને નીલકંઠ વર્ણીની સેવા કરવાનું અને તેમનું ધ્યાન રાખવાનું કહ્યું. પછી તે બંને ભાઈ બહેન ત્યાંથી નીકળ્યા. પરંતુ માયા રાણીના પગ જાણે ત્યાં જ જડાઈ ગયા હોય તેમ તે તો ત્યાંથી ખસી શક્યા જ નહીં. મહાદત્તે તેમને બૂમ મારી બોલાવ્યા, ત્યારે તે ભાનમાં આવ્યા. બંને ત્યાંથી ગયા. નીલકંઠ વર્ણી રોજ વહેલી સવારે નદીમાં સ્નાન કરી પોતાનો પ્રાતઃ વિધિ કરે છે. પછી બગીચામાં આવી ઝાડ નીચે બેસે છે. બપોરે રાજા તરફથી જમવાનું આવે છે તે અન્ય વૈરાગીઓને આપી દે છે. પોતે જે કાંઈ ફળ ફૂલ મળે તે જમે છે. રાજા નીલકંઠ વર્ણી પાસે હંમેશા આવીને બેસે છે અને નીલકંઠ વર્ણી તેમને ઉપદેશ આપે છે. નીલકંઠ વર્ણી મહાદત્તને સમજાવે છે, 3 દેહથી આત્મા જુદો છે, તેની બ્રહ્મ સાથે એકતા કરી ભગવાનનું ભજન કરવું. દેહભાવે ભજન કરવાથી ભક્તિમાં વિઘ્ન આવે છે, જ્યારે આ પ્રકારના ભજનમાં કોઈ વિક્ષેપ આડો આવતો નથી. આ સાંભળી મહાદત્તે પૂછ્યું, આત્મા અને બ્રહ્મ એક જ છે ને? નીલકંઠ વર્ણીએ તરત જ કહ્યું, આત્મા માયાથી વ્યાપ્ત છે, જ્યારે બ્રહ્મ માયાથી પર છે. આત્માનું વ્યાપકપણું એક બ્રહ્માંડમાં જ છે, જ્યારે બ્રહ્મનું વ્યાપકપણું અનંત કોટી બ્રહ્માંડમાં છે. આત્મામાં પરમાત્મા સાક્ષીરૂપ રહ્યા છે, જ્યારે બ્રહ્મને પરમાત્માનો સાક્ષાત અને સર્વ પ્રકારે સંબંધ છે. આ સાંભળી મહાદત્ત વિમાસણમાં પડી ગયા. તેમણે આ જ્ઞાન કદી સાંભળ્યું ન હતું. આત્મા એ જ પરમાત્મા એવા અભેદ ભાવના સૂત્રો જ તેમણે સાંભળ્યા હતા. પરંતુ નીલકંઠ વર્ણીની વાણી તેમને દિવ્ય લાગી. તેમને લાગ્યું કે આ જ જ્ઞાન સનાતન છે અને તે આવા પુરાણ પુરુષ પાસેથી જ પ્રાપ્ત થઈ શકે છે. તેમનું અંતર વિચાર કરવા લાગ્યું. નીલકંઠ વર્ણીની આધ્યાત્મિક મહત્તાનો, તેના સ્વરૂપના પરભાવનો એક ક્ષણમાં તેમણે નિશ્ચય કરી લીધો. નીલકંઠ વર્ણીને પગે લાગી તે ઉઠ્યા. આ બગીચામાં રાજાની કુંવરી તેની સખીઓ સાથે રમવા આવતી. તેમને જોઈ બાવાઓ ગેલમાં આવી જતા, પરંતુ નીલકંઠ વર્ણી સદા નીચી દ્રષ્ટિ રાખી અથવા ધ્યાનમગ્ન થઈ સ્વસ્વરૂપમાં મસ્ત બની રહેતા. નીલકંઠ વર્ણીના દર્શનથી કુંવરીને તથા તેની સખીઓને આનંદ થતો, જ્યારે બાવાઓની દ્રષ્ટિમાં તેમને વિકાર દેખાતો. કુંવરીએ તથા તેની સખીઓએ મહાદત્તને જ્યારે આ વાત કરી ત્યારે મહાદત્તને નીલકંઠ વર્ણીની વિશેષ મહત્તા સમજાઈ. વિષય લોલુપ બાવાઓનો ભાવ તેના અંતરમાંથી નીકળી ગયો. મહાદત્ત રાજાએ તથા તેમના બહેને નક્કી કર્યું કે નીલકંઠ વર્ણીને પોતાના મહેલમાં જ લઈ જવા. તેઓ બંને નીલકંઠ વર્ણી પાસે આવ્યા.
અને હાથ જોડી વિનંતી કરી. પરંતુ નીલકંઠ વર્ણીએ બહુ જ વિનયપૂર્વક ના કહી. એટલે માયારાણીએ ફરી કહ્યું, તો પછી અમારા મહેલમાં જમવા તો આવશો ને? તેમનો ભાવ જોઈ નીલકંઠ વર્ણીએ તેમનું આમંત્રણ સ્વીકાર્યું. નીલકંઠ વર્ણી રાજાના મહેલમાં રોજ જમવા જતા. માયાદેવી તેમને અનુકૂળ પડે તેવી સુંદર રસોઈ પોતે જ બનાવતા. રોજની આ પ્રમાણેની ભાવપૂર્વકની સેવાથી માયારાણી તથા મહાદત્તનું અંતર શુદ્ધ થઈ ગયું. તેમાં પ્રકાશ થયો. તે પ્રકાશમાં તેમને નીલકંઠ વર્ણીના દિવ્ય સ્વરૂપના દર્શન થયા. અંતર્યામી સ્વરૂપે જીવમાં જે પરમાત્મા રહ્યા છે તે જ આ નીલકંઠ વર્ણી છે એ નિશ્ચય તેમને દ્રઢ થયો. આત્મા અને પરમાત્માના સ્વરૂપનું જે જ્ઞાન તેમને નીલકંઠ વર્ણીએ આપ્યું હતું તેનો આજે તેમને સાક્ષાત્કાર થયો. નીલકંઠ વર્ણીને લાગ્યું કે બુટોલ પત્તન આવી જે કામ કરવાનું હતું તે થયું. મહાદત્ત રાજાને અને તેમની બહેનને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું છે તે જ તેમના મોક્ષનું સાધન છે. એટલે હવે તેમણે બુટોલથી નીકળી જવા વિચાર્યું. તેઓ તેમના આવાસમાં આવ્યા. અહીં આવી તેમણે તૈયારી કરવા માંડી. કેડે મૃગચર્મ વીંટાળી લીધું, કંઠે શાલિગ્રામ બાંધી દીધા, હાથમાં કમંડલું લઈ લીધું. એ રીતે તૈયાર થઈ નીલકંઠ વર્ણી તેમના કમરામાંથી સ્વસ્થ થઈને નીકળ્યા અને તેમણે માયારાણીને હસતા હસતા સામે ઊભેલા જોયા. નીલકંઠ વર્ણી તેમને જોઈ વિસ્મય પામી ગયા. રાણીએ તરત જ પૂછ્યું, બ્રહ્મચારીજી, આ બધી શાની તૈયારી કરી લીધી? નીલકંઠ વર્ણી કાંઈ બોલ્યા નહીં. એટલામાં મહાદત્ત રાજા પણ ત્યાં આવી પહોંચ્યા. તેમણે નીલકંઠ વર્ણીને તૈયાર થયેલા જોયા. તેમણે બે હાથ જોડી ગદગદ કંઠે પ્રાર્થના કરતા કહ્યું, મહારાજ, આટલો વખત ભેગા રહ્યા, આપના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું અને હવે એકાએક આપે આશી તૈયારી કરી. કુંવર અને કુંવરીએ પણ આપના સંબંધે વ્રત લઈ નિયમો લીધા છે. અમો બધા આપના વગર શી રીતે જીવી શકીશું? મહાદત્તના આ શબ્દો નીલકંઠ વર્ણીએ સાંભળ્યા પણ કાંઈ બોલ્યા નહીં. એક તરફ તેમનું કાર્ય તેમની રાહ જોતું હતું, બીજી તરફ મહાદત્ત અને માયારાણીની ભક્તિ હતી. ભ્રમર ગીત તેમને યાદ આવી ગયું. તે મનમાં થોડું હસ્યા. થોડી વારે તેમણે કહ્યું, રાજન, મારે હવે જવું જોઈએ. અનેક મુમુક્ષુઓ મારી વાટ જુએ છે. પરંતુ મહાદત્ત અને માયાદેવીએ તેમને જવા ન દીધા. તેમના આગ્રહથી નીલકંઠ વર્ણીએ બધી સામગ્રી પાછી મૂકી દીધી. પરંતુ કોઈ ન જાણે એમ રાત્રે છાના ચાલી નીકળ્યા. સવારે માયારાણીને ખબર પડતા ચારે બાજુ ઘોડે સવારો દોડાવ્યા. નીલકંઠ વર્ણી 10 ગાંવ દૂર નીકળી ગયેલા. એમને પ્રાર્થના કરીને પાછા લાવ્યા. પરંતુ માયારાણીને બીક લાગી ગઈ કે નીલકંઠ વર્ણી જરૂર ચાલ્યા જશે. તેમણે મહાદત્તને કહ્યું, ભાઈ, આ નીલકંઠ વર્ણી નહીં રહે, ફરી ચાલી નીકળશે, માટે આપણી સરહદ પર ચોકી મૂકી દો. નીલકંઠ વર્ણીને નથી જ જવા દેવા. મહાદત્તે તરત જ એ વ્યવસ્થા કરવાનું નક્કી કરી લીધું. તેમણે તે પ્રમાણે હુકમો આપી દીધા. નીલકંઠ વર્ણી આ વ્યવસ્થાથી અજાણ ન હતા. તે મનમાં ને મનમાં હસતા. રાજા અને માયાદેવીના પ્રેમના બંધન ઢીલા ન પડે એટલા પૂરતું જ તેમણે ત્યાં રોકાવાનું તત્કાળ તો નક્કી કરી લીધું હતું. નીલકંઠ વર્ણી થોડો સમય ત્યાં રોકાયા. મહાદત્ત રાજા અને માયારાણીના પ્રેમનું તેમણે પોષણ કર્યું. તેમને આ જ કાર્ય કરવાનું હતું, પોતાના ભક્તોના મનોરથ પૂરા કરવાનું. તે તેમણે અહીં રહીને કર્યું. મહાદત્ત અને માયારાણી તેમના સંબંધે ભક્તિમાં મસ્ત બની ગયા. પ્રપત્તિ સ્વીકારી લીધી. નીલકંઠ વર્ણીને લાગ્યું કે મહાદત્ત રાજા રાજ્યમાં રહ્યા છતાં પણ નિર્લેપ રહી શકે છે. નીલકંઠ વર્ણીના પ્રસંગોથી માયારાણી પણ આ માયાજાળમાંથી નિવૃત્ત થઈ ગઈ. તે બંને પાસે નીલકંઠ વર્ણીને જે કરાવવું હતું તે સિદ્ધ થયું. તેથી નીલકંઠ વર્ણી હવે ફરી નીકળવા તૈયાર થઈ ગયા. નીલકંઠ વર્ણીએ અહીં આષાઢી સંવત 1851ની જન્માષ્ટમી કરી. તેઓ અહીં કુલ 5 માસ રોકાયા હતા.
એક દિવસ વહેલી સવારે નીલકંઠ વર્ણી નીકળી ગયા. તેમને કોઈ આવરણ નડી શક્યા નહીં. ઝડપથી માર્ગ કાપતા સૂર્યોદય થતાં સુધીમાં ઘણા દૂર નીકળી ગયા. તેમણે ઉત્તર તરફનો માર્ગ લીધો હતો. તેમને લાગ્યું કે સીધી વાટે તો અસવારો પાછળ આવશે, તેથી તેમણે વગડાનો માર્ગ લીધો. દિશ બાંધીને તેઓ ચાલતા હતા. કેટલા કોષ કપાયા હશે તેની કોઈ ગણતરી ન રહી. પરંતુ સૂર્યોદય થતાં એક સુંદર નદી આવી એટલે નીલકંઠ વર્ણીએ ત્યાં સ્નાન વિધિ કરવાનો સંકલ્પ કર્યો. નિત્ય કર્મથી પરવારી તેઓ એક ઝાડ નીચે બેઠા. ગોપાળ યોગીના યોગમાં. બુટોલ પત્તનથી ઉત્તર તરફ પોખરાનો જે માર્ગ છે તે વિકટ વનથી તે સમયે છવાયેલો હતો. તે ગીચ ઝાડીમાં નીલકંઠ વર્ણી ચાલ્યા જતા હતા. અહીં માનવીનું પગેરું કાઢવું મુશ્કેલ હતું. નીલકંઠ વર્ણી જે રસ્તે જતા હતા ત્યાં કોઈ તીર્થસ્થાન હોવાનો સંભવ ન હતો. છતાં નીલકંઠ વર્ણી તો આગળ ચાલ્યા જ જતા હતા. અંતર્યામીના અંતરમાં કળાઈ ગયું હતું કે એક યોગીએ પોતાની સુષુમ્ણા જાગ્રત કરીને આ અંતર્યામીના સ્વરૂપ સાથે જોડી દીધી હતી. તેથી નીલકંઠ વર્ણી તે દિશા તરફ જતા હતા. સૂર્યના તાપથી તપ્ત બનેલી ધરતીને નીલકંઠ વર્ણીના પાદારવિંદ શાંત કરતા હતા. ધીરે ધીરે ચાલતા ચાલતા એક ઘેઘૂર વડની છાયા નીચે તેમણે એક યોગીને જોયા. તેમની સુષુમ્ણા જાગી હતી, પરંતુ અર્ચી માર્ગે જઈ અક્ષરધામમાં એ ધામના ધામીના ત્યાં દર્શન કરવા કરતાં પણ પૃથ્વી ઉપર વિચરણ કરતા તે દિવ્ય છતાં માનુષી સ્વરૂપના દર્શન કરવાની તેમને તાલાવેલી લાગી હતી. તેથી તે દિવ્ય વિગ્રહના દર્શન કરવા તેઓ વિશેષ આતુર હતા. મોક્ષનું આ છેલ્લું સાધન હતું, પ્રત્યક્ષ ભગવાનના દર્શન અને તેમનો યોગ. જટાધારી આ યોગી પાસે ફક્ત કૌપિન, જીર્ણ આચ્છાદન અને મૃગચર્મ આટલી જ વસ્તુઓ હતી. વડની નીચે જ તેમની તૂટેલી જેવી જણાતી ઝૂંપડી હતી. ગીતાનો પાઠ કરતા અને કૃષ્ણનું ભજન કરતા. નીલકંઠ વર્ણી દૂરથી આવતા હતા ત્યારે તેઓ શાલિગ્રામનું પૂજન કરી ગીતા પાઠ કરવાની તૈયારીમાં હતા. દૂરથી તેમણે નીલકંઠ વર્ણીને આવતા જોયા. આ નિર્જન સ્થાનમાં ફક્ત ભરવાડોના જ વાડા હતા. જ્યારે આ તો કોઈ તપસ્વી યોગી જેવા કિશોર તેમણે જોયા. તેમને લાગ્યું કે તેમના અંતરમાં જે મૂર્તિ દેખાતી હતી તેનું આ સામેથી આવતી મૂર્તિ સાથે સામ્ય હતું. તેમના અંતરમાં ભક્તિભાવ ઉછળ્યો. તે એકદમ ઉઠ્યા અને નીલકંઠ વર્ણીની સામે તેમણે દોટ મૂકી. વર્ણી પણ દોડ્યા અને જાણે જુગો જુગની અતૂટ પ્રીતિના બંધનથી બંધાયેલા હોય તેમ બંને એકબીજાના ભુજપાશમાં સમાઈ ગયા. યોગીને આનંદ હતો પરમાત્માની પ્રાપ્તિનો, વર્ણીને આનંદ હતો ભક્તને ભેટ્યાનો. બંનેનું અંતર ભેટ્યું હતું એકબીજામાં સમાઈ જવા. ભગવાન અને ભક્ત બંનેની પરસ્પરની અસ્મિતા અહીં અદૃશ્ય થઈ ગઈ. આષાઢી સંવત 1851ના કાર્તિકી માસની આસપાસનો આ સમય હતો. થોડી વાર પછી બંને છૂટા પડ્યા ત્યારે બંનેની આંખોમાં આંસુ હતા. એકને વિયોગના, બીજાને સંયોગના. ગોપાળ યોગીએ ગદગદ ભાવે કહ્યું, ભગવન, બહુ રાહ જોવરાવી. વર્ણી હસ્યા. તેમણે કહ્યું, તમારા જેવા યોગીને ખોળતો ખોળતો વન પર્વત ફરીને હું અહીં આવ્યો છું. ઘણા જોગી મળ્યા, કેટલાક ભોગી, કેટલાક રોગી, કેટલાક માની ને કેટલાક દંભી. પણ તમારા જેવા નિર્મળ અંતરના અરોગી પુરુષ મેં ક્યાંય જોયા નહીં. વર્ણીના શબ્દે શબ્દે અમૃત પીતા ગોપાળ યોગીને આ પ્રશસ્તિ સાંભળવી ન હતી. તે તો જોઈ જ રહ્યા હતા વર્ણીને. તેમના મુખમાંથી અમૃત સમા શબ્દોનું પાન કરતા તેમની કર્ણેન્દ્રિયને તૃપ્તિ થતી ન હતી. વર્ણી પણ બોલે જ જતા હતા. કોઈ સમર્થ ગુરુ તમને મળ્યા હશે, નહીં તો આવી યોગકળાની સિદ્ધિ પ્રાપ્ત ન થાય. નર નારાયણના આશ્રમ સુધી અમે યાત્રા કરી છે. અખંડ ધ્યાનમાં રહેતા
ભગવાનની મૂર્તિ સાથે સંલગ્ન થયેલા ઘણા સિદ્ધો જોયા, પણ તમારા જેવા યોગી ક્યાંય ન જોયા. સિદ્ધો પાસે અમે ધ્યાન શીખ્યા, તમારી પાસે હવે યોગ શીખીશું. ગોપાળ યોગીને આનંદ થયો. યોગી પ્રવર આ વર્ણીને યોગ શીખવો હતો, જ્યારે ગોપાળ યોગીને તેમનું સાનિધ્ય જોઈતું હતું. મેળ મળી ગયો. ગોપાળ યોગીએ વર્ણીને પ્રથમ યોગના ગ્રંથનો અભ્યાસ કરાવ્યો. પછી હઠયોગની ક્રિયાઓ, જુદા જુદા 8 અંગ શીખવાડ્યા. વર્ણી તરત જ આ બધું શીખી જતા. મનુષ્ય ભાવના બધા જ ભાવો વર્ણીને સિદ્ધ હતા. તેથી તેવા ભાવમાં કદાચ કોઈ અટવાય તો માયાની જાળમાંથી નીકળી ન શકે. પરંતુ ગોપાળ યોગીને તો તેમના સ્વરૂપનું જ્ઞાન હતું. તેમની વાતોમાં ક્વચિત દિવ્ય ભાવના એવા શબ્દો સરી પડતા, તેથી તેમનું એ જ્ઞાન વિશેષ દ્રઢ થતું. બંને સાથે બેસીને કંદમૂળ જમતા. પાસે વસતા ગોવાળોએ ત્યાં ગાયોના વાડા કર્યા હતા. એક દિવસ તેમણે વર્ણીને કહ્યું, મહારાજ, અહીં વાઘ ચિત્તાની વસ્તી ઘણી છે. અમારી ગાયોના વાડામાં આવી ગાયોનો શિકાર કરી જાય છે. ગૌ માતાનો આ રીતે વધ થતો જોઈ અમને ઘણું દુઃખ થાય છે અને અમારું પશુધન ઓછું થાય છે. તેથી અમને નુકસાન પણ ઘણું જાય છે. અઠવાડિયામાં 2-3 વખત તો તેમનો હુમલો હોય જ. વર્ણીને આ સાંભળી દુઃખ થયું. તેમણે તેમને કહ્યું, તમે બીશો નહીં. વૃકોદરના પૌંડ્ર શંખનાદથી જેમ દુશ્મનોના અંતર ભેદાઈ ગયા હતા, તેમ મારી બ્રહ્મનાદની ઘોષણાથી હિંસક પ્રાણીઓ અહીં આવી નહીં શકે. ગોપાળ યોગીએ પણ વર્ણીને કહ્યું, આમનું દુઃખ તમારે ટાળવું પડશે. મારામાં તો એ શક્તિ નથી, પણ તમે પધાર્યા છો તો આ પશુધનનું રક્ષણ કરો. વર્ણીએ તરત જ ગોપાળ યોગીને કહ્યું, તમારો શંખ લાવો. ગોપાળ યોગી તરત જ શંખ લઈ આવ્યા. વર્ણીએ ગોપાળ યોગીને શંખનાદ કરવાનું કહ્યું. તેમણે શંખનાદ કર્યો. બ્રહ્મનાદ સમા શંખમાંથી નીકળતા શબ્દો આજુબાજુ પ્રસરી ગયા. ત્યારથી ગોવાળોના વાડામાં આવતા હિંસક પ્રાણીઓ બંધ થઈ ગયા. ત્યાર પછી ગોવાળિયા નિર્ભય બની ગયા. પરાત્પર પરમાત્માના દિવ્ય સ્વરૂપને ન પછાણી શકનાર આ ગોપ બાળકો ફક્ત એટલું જ સમજ્યા કે વેદકાળના સૂર્યમંડળના પૂષણદેવ આજે તેમની ગાયોની રક્ષા માટે આ વર્ણી સ્વરૂપે આવ્યા છે. તેમની ભક્તિના ભાવરૂપે બીજે દિવસે તેઓ દૂધના દેગડા લાવ્યા. પરંતુ વર્ણીને કે યોગીને આ રસકસ ક્યાં ખપતા હતા. ગોપાળ યોગી પાસે વર્ણી યોગના 8 અંગ શીખ્યા. ગોપાળ યોગીને મન આ ભક્તિ હતી. ગુરુક્રમની સાચી પરંપરા સચવાય, ગુરુમાં દેવની ભાવનાનો ભાવ દ્રઢ થાય, તે હેતુથી વર્ણીએ ગોપાળ યોગીને ગુરુ તરીકે સ્વીકારી પોતાના પુરુષોત્તમ સ્વરૂપના તમામ ભાવ શિષ્યત્વમાં સમાવી દીધા. દેહભાવથી અતિરિક્ત હોવા છતાં અષ્ટાંગ યોગની કઠિનાઈઓમાં દેહભાવ ટળી જાય છે, આત્મનિષ્ઠા દ્રઢ થાય છે. આવું અનુસંધાન રાખી વર્ણી આ યોગ વિદ્યાની સિદ્ધિ માટે મંડી પડ્યા. થોડા જ સમયમાં તેમણે અષ્ટાંગ યોગ સિદ્ધ કરી લીધો. તેમણે ગોપાળ યોગીને કહ્યું, મને હવે મારા આત્માનું દર્શન થાય છે. ગોપાળ યોગી આ સાંભળી હસ્યા. જે સૌના આત્મામાં રહ્યા છે, સર્વાત્મા બ્રહ્મ જે અક્ષર, તેના પણ જે આત્મા અને આધાર છે, તે વર્ણી આજે કહે છે કે તેમને તેમના આત્માના દર્શન થાય છે. પણ છતાં વર્ણી શું કહે છે તે સાંભળવા માટે તેમણે સહજ ભાવે પૂછ્યું, તો હવે તમારો યોગ સંપૂર્ણ થયો ને? અષ્ટાંગ યોગની અંતિમ સિદ્ધિની પ્રાપ્તિ પછી પણ શું કરવાનું બાકી રહે છે તે રહસ્ય વર્ણીને સમજાવવું હતું. ગોપાળ યોગીને પણ તે સમજવું હતું. વર્ણીએ તરત જ કહ્યું, અષ્ટાંગ યોગનું ફળ નિર્વિકલ્પ સમાધિ છે, પરંતુ તેમાં પણ વૃત્તિઓ જો અનુલોમ થાય તો વિઘ્ન આવે. પણ જો બ્રહ્મ સંગાથે આત્માની એકતા થાય અને એ રીતે બ્રહ્મ સ્વરૂપ થવાય તો કાંઈ વિઘ્ન આવતું નથી. તેને શુદ્ધ ગુણાતીત સ્થિતિ કહે છે. ગોપાળ યોગી આ સાંભળી રહ્યા. શુદ્ધ બ્રાહ્મી સ્થિતિનું આ નવીન છતાં સનાતન દર્શન હતું. ગોપાળ યોગીને આ જ્ઞાન ન હતું.
તે તો આત્મ સ્વરૂપની સ્થિતિને જ અંતિમ સ્થિતિ માનતા હતા. વર્ણિના પ્રસંગથી તે બ્રહ્મભાવ પામ્યા અને તે બ્રહ્મમાં તે જ પરમાત્માના સાક્ષાત દર્શન તેમને થયા. અંતરમાં પ્રગટેલા પરમાત્મા અને બહાર દેખાતા વર્ણિના સ્વરૂપની તેમણે એકતા જોઈ અને તે મૂર્તિમાં તેમની વૃત્તિ સ્થિર થઈ ગઈ. ધીરે ધીરે દેહભાવની વિસ્મૃતિ થવા લાગી. પોતાની આ અંતિમ સ્થિતિ છે તેનું તેમને જ્ઞાન થયું. તેમની પાસે પંચરત્નનો ગુટકો હતો, તે તેમણે વર્ણિને આપ્યો અને ભક્તિભાવની આ અલ્પ ભેટ આપી કૃતકૃત્ય બની તેમણે દેહનો ત્યાગ કરી દીધો. ગોપાળ યોગીની દેહક્રિયા કરીને વર્ણિ ગોપ બાળકોના આગ્રહથી થોડા દિવસ ત્યાં રહ્યા અને પછી ત્યાંથી નીકળી પૂર્વ દિશામાં ચાલ્યા. કહેવાય છે કે નીલકંઠ વર્ણિ લગભગ 12 માસ ગોપાળ યોગી સાથે રહ્યા હતા. એટલે આષાઢી સંવત 1852ના કાર્તિક માસના અરસામાં વર્ણિ ત્યાંથી નીકળ્યા હોય તેવું અનુમાન કરી શકાય. વર્ણિએ ત્યાંથી નીકળી પૂર્વ તરફ મજલ શરૂ કરી. પૂર્વ દિશા તરફ ચાલતા ચાલતા ગાઢ જંગલમાં વર્ણિએ પ્રવેશ કર્યો. પ્રકૃતિનું આ પરિધાન જોઈ તેમને આનંદ થયો. જ્યાં માનવીનો પદ સંચાર નથી ત્યાં પ્રકૃતિ તેના મૂળ સ્વરૂપમાં ખીલે છે. વર્ણિ આગળ ચાલ્યા અને એક નદી આવી. આજુબાજુનો પ્રદેશ ફળ ફૂલથી સમૃદ્ધ હતો. તેમાંથી પ્રસરતો સુગંધી વાયુ, પક્ષીઓનો મીઠો કલરવ, આ બધું વર્ણિને ગમી ગયું. તેમણે તેમની સર્જન શક્તિનું સુંદર સ્વરૂપ જોયું. તેમણે ત્યાં જ થોડો સમય રહેવાનું નક્કી કર્યું. ઉત્તર કાશીમાં નીલકંઠ વર્ણિ ત્યાંથી ચાલતા ચાલતા પોખરા શહેર પહોંચ્યા. આ ઉત્તર કાશી પણ કહેવાય છે. પાસે સેતી ગંગા વહે છે. નીલકંઠ વર્ણિએ તેમાં સ્નાન કર્યું. નદી સરોવર જોઈ તેમનું મન પુલકિત થતું. નિત્ય કર્મથી પરવારી સેતી ગંગાને કિનારે એક શિવાલયમાં ઉતર્યા. શહેરમાં સંસ્કૃત વિદ્યાની પાઠશાળાઓ જોઈ. વેદપાઠી વિદ્યાર્થીઓ જોયા. તેમને મન બહુ જ આનંદ થયો. વિદ્યા એ મુક્તિનું સાધન છે. તેનું પ્રસારણ થશે તો જ આર્ય સંસ્કૃતિના પાયા દ્રઢ થશે. વર્ણિ આ વિચારમાં ચાલતા હતા. માર્ગમાં મળતા વિદ્યાર્થીઓ સાથે વાત કરતા. આટલી નાની ઉંમરમાં વિદ્યા વ્યાસંગી આ બ્રહ્મચારીને જોઈ ત્યાંના પંડિતો અને વિદ્યાર્થીઓને આશ્ચર્ય થયું. વર્ણિ શહેરમાં ફરી પાછા શિવાલયમાં આવી ગયા. અહીં એક મુમુક્ષુ પંડિત વર્ણિનું અદ્ભુત સ્વરૂપ જોઈને ખેંચાઈ આવ્યો. તેને તેમનામાં શિવજીનો ભાસ થયો. નીલકંઠ વર્ણિની તેણે સ્તુતિ કરી. નીલકંઠ વર્ણિએ તેને અભયદાન આપ્યું. પંડિતને ભિક્ષા મળતી, દાન મળતું, રાજાની કૃપા પણ મળતી. આ બધું જ મળતું, પણ અભયદાન તેને મળ્યું ન હતું. તેને તેની ઈચ્છા હતી. તે દાન આપવાનું પૃથ્વીના માનવીનું ગજું ન હતું. ફક્ત ભગવાન કે ભગવાનના પરમ ભાગવત સંત પાસેથી જ તે અભય મળે છે. પંડિત કૃતકૃત્ય થઈ ગયો. બીજે દિવસે નીલકંઠ વર્ણિ ત્યાંથી નીકળી ગયા. જે મહાન કાર્ય માટે પોતાનો પ્રાદુર્ભાવ થયો છે તે કાર્ય તેમણે કાળને ક્ષોભ પમાડી અલ્પ સમયમાં કરવાનું હતું. તેથી તેમને ઉતાવળ હતી. છતાં જ્યાં મુમુક્ષુઓ મળતા ત્યાં રોકાતા. જ્યાં અસુરોનો ઉપદ્રવ હતો ત્યાંથી તેનો નાશ કરીને પછી જ પોતે આગળ ચાલતા. પોખરામાં તેમનું કામ પૂરું થયું એટલે ત્યાંથી પૂર્વ દિશામાં ચાલ્યા. આગળ ચાલતા નારાયણ ગંગા અને ભૂરી ગંગાને પાવન કરી ત્રિશુલી ગંગાએ પધાર્યા. નેપાળમાં શિવપુરી પર્વતના શિખર ઉપર એક સરોવર છે અને તેની ઉત્તરે એક ઊંચો પર્વત છે. તે પર્વતના 3 શિખરમાંથી જુદા જુદા 3 જળ પ્રવાહ નીકળે છે. તેને ત્રિશુલ ધારા કહે છે. એમ કહેવાય છે કે ભગવાન શંકરે તેમના ત્રિશુલમાંથી આ ધારા પ્રગટ કરી હતી. તેમાંથી ત્રિશુલી ગંગા નીકળે છે. આ પર્વત ઉપર નાના મોટા 22 સરોવરો છે. નીલકંઠ વર્ણિએ ત્રિશુલી ગંગામાં સ્નાન કર્યું. પછી ત્યાંથી આગળ ચાલ્યા. દરેક તીર્થની ઉત્પત્તિની પાછળ પુરાતન ઇતિહાસ હોય છે. તે ભૂલાઈ જતા તીર્થો પણ ભૂલાઈ જાય છે. પરંતુ તેને તીર્થત્વ આપી
ભારતની પુરાતન સંસ્કૃતિને સદા જીવંત રાખવા ને તીર્થોમાં આવતા મુમુક્ષુઓનું કલ્યાણ કરવા માનવીની કલ્પનામાં પણ ન આવે એવા અગમ્ય સ્થળે આવેલા આવા જીર્ણ તીર્થોને શોધીને નીલકંઠ વર્ણી પગપાળા ત્યાં પહોંચી જતા. પ્રવાસની કઠિનાઈ છતાં તેમની લોક કલ્યાણની ભાવના મોડી પડતી નથી. રસ્તામાં તેમને બાવાની જમાત મળી. તે જમાતમાં વર્ણી પણ દાખલ થઈ ગયા. અહીં પણ તેમની પ્રતિભા અછતી ન રહી. કાઠમંડુમાં પર્વતો અને જંગલોમાંથી પસાર થતા નીલકંઠ વર્ણી બાવાઓની જમાત સાથે નેપાળની રાજધાની કાઠમંડુમાં આવ્યા. ગોરખા રાજ્યના રાજા પૃથ્વીનારાયણ શાહે કાઠમંડુમાં પોતાની રાજધાની સ્થાપી હતી. તેના બીજા પુત્ર બહાદુર શાહે પશ્ચિમ તરફનો પ્રદેશ જીતીને ગોરખા રાજ્યનો વિસ્તાર કર્યો. રાજ્યની પ્રવૃત્તિથી ધમધમી રહેલા કાઠમંડુમાં નીલકંઠ વર્ણીનું લક્ષ્ય પશુપતિનાથનું મંદિર હતું. તેમની સાથેની જમાત ધર્મશાળામાં ઉતરી જ્યારે નીલકંઠ વર્ણી પશુપતિનાથના દર્શન કરવા સીધા પધાર્યા. તે સમયે સન 1796ની આસપાસ નેપાળમાં પૃથ્વીનારાયણ શાહનો પૌત્ર રણ બહાદુર ગાદી ઉપર હતો. તેને અસાધ્ય દર્દ થયું હતું. પોતાના રાજ્યમાં આવેલા મંદિરોના પૂજારીઓ, બ્રાહ્મણો તેમજ રાજ્યમાં અન્ય જે સાધુ સંતો આવતા તેમને તે પોતાના દર્દના નિવારણ માટે બોલાવતો. પરંતુ જ્યારે તેઓ તેમની મંત્રોપાસનાથી કે યેન કેન પ્રકારેણ તેનું દર્દ મટાડી શકતા નહીં ત્યારે તેમને તે કેદ કરી લેતો. ભેખમાં ભગવાન છે તેમ જાણી રાજ્યમાં સદાવ્રત લેવા માટે આવતા સાધુ બાવાઓની સારી રીતે સેવા સરભરા કરતો. મહેલમાં બોલાવતો, પોતાના દર્દની વાત કરતો અને તે મટાડી ન શકતા ત્યારે તેમને આ પ્રકારની સજા કરતો. તેના આવા ત્રાસને લીધે તેની રાજધાનીમાં કોઈ સાધુ સંતો પ્રવેશતા નહીં. જમાતના મુખ્ય બાવાઓએ જ્યારે આ જાણ્યું ત્યારે તેમણે નીલકંઠ વર્ણીને કહ્યું, આપણે આ ગામમાં જવું નથી. આ સાંભળી નીલકંઠ વર્ણી હસ્યા. તેમણે કહ્યું, સાધુને કદી ભય હોય જ નહીં. ભોગીને ભય હોય, રોગીને ભય હોય, પણ જે નિરોગી છે, જેના અંતરમાં કામ ક્રોધ વગેરે શત્રુઓ નથી, તેને ભય શો હોય? આપણે તો રાજા પાસે જવું જ છે. બાવાઓ મૂંઝાયા, પરંતુ વર્ણીની શક્તિમાં તેમને વિશ્વાસ હતો. તેમના આધારે સૌ ગામમાં પ્રવેશ્યા. ગામમાં બાવાઓનું ઝુંડ આવ્યું છે તેની રાજાને ખબર પડી એટલે તરત જ રાજાએ તેમના માટે તમામ વ્યવસ્થા કરવાનો હુકમ આપ્યો. પછી તેમના મુખ્ય મહંતને બોલાવવા માટે માણસ મોકલ્યો. મુખ્ય મહંત વર્ણીને સાથે લઈને રાજાના દરબારમાં ગયા. રાજાએ તેમનું યથોચિત સન્માન કર્યું. તે પછી રાજાએ નીલકંઠ વર્ણી સમક્ષ પોતાની વિતક કહેતા કહ્યું, મારો રોગ અસાધ્ય છે, પરંતુ ભેખમાં ભગવાન હોય છે તેમ જાણીને હું અહીં જે સાધુ આવે છે તેમનું યથાયોગ્ય સન્માન કરી મારા અસાધ્ય રોગનો ઉપાય પૂછું છું, પરંતુ હજુ સુધી કોઈ મારો રોગ મટાડી શક્યું નથી. આટલું બોલતા રાજાને શ્વાસ ચડી ગયો. થોડી વાર અટકીને તેણે કહ્યું, એટલે એમને સૌને દંભી સાધુ જાણી હું કેદખાનામાં પૂરી દઉં છું. રાજાના મોં ઉપર અશક્તિની પીડાશ હતી, પરંતુ આ શબ્દો બોલતા તેના મોં ઉપર ક્રોધની લાલીમાં તરવરી ઉઠી. નીલકંઠ વર્ણીને તેની દયા આવી. તેના અસાધ્ય મંદવાડ માટે નહીં, પરંતુ તેની અસાધ્ય પ્રકૃતિ માટે. તેમણે તેને ધીરેથી કહ્યું, રાજન, પૂર્વકર્મના સંબંધે જે તમારું પ્રારબ્ધ બંધાયું છે તે કોઈ મંત્રતંત્ર જાણનાર કે કોઈ કિમિયાગર મટાડી શકે તેમ નથી. ઈશ્વરના કરેલા નિયમોનું ઉલ્લંઘન કોઈથી થઈ શકતું નથી. માટે જે કાંઈ દુઃખ આવે તે પ્રારબ્ધ કર્મનું સમજીને પરમાત્માની પ્રાર્થના કરતાં કરતાં ધીરજથી સહન કરવું. પરંતુ આવી મનસ્વી રીતથી તમારું દુઃખ તો મટવાનું નથી, ઉલટું કર્મના નવા બંધનો તમે બાંધો છો. વર્ણીની સૌમ્ય વાણી સાંભળી રાજાનું અંતઃકરણ કાંઈક નરમ થયું. તેણે તરત જ હાથ જોડીને કહ્યું, બ્રહ્મચારી, આપ મારા દર્દનો કાંઈક ઉપાય કરો. પ્રભુ, પ્રાર્થના હું ભૂલ્યો છું. કર્મના પોટલા બાંધ્યા છે, છતાં આપના પુનિત પગલાંથી મને અંતરમાં વિશ્વાસ પ્રગટ્યો છે
કે આપ મારા દુઃખનું નિવારણ કરશો. વર્ણીને રાજાનું કલ્યાણ કરવું હતું. નિરપરાધી સાધુઓને મુક્ત કરવા હતા. રાજાના શુભ કર્મનો યોગ પણ આવી ગયો હતો. એટલે વર્ણી સહજ જ અહીં આવી પહોંચ્યા હતા. તેમણે થોડું જળ મંગાવ્યું. હાથમાં જળની અંજલિ લઈને રાજાને કહ્યું, આ કાંઈ મંત્રેલું જળ નથી, પરંતુ ભગવાનની પ્રસાદી છે. તે પી જાઓ. ભગવાન તમારું દર્દ મટાડી દેશે. રાજા તે પ્રસાદી જળ શ્રદ્ધાપૂર્વક પી ગયા. વર્ણીએ સંકલ્પ કર્યો હતો કે રાજાનું અસાધ્ય દર્દ મટાડવું. તેથી તેમના પ્રસાદી ભૂત જળની ધારી અસર થઈ. રાજા કાંઈક સ્વસ્થ દેખાયા. પેટનું શૂળ મંદ પડ્યું. તેણે વર્ણીને નમસ્કાર કર્યા. પછી કહ્યું, આપ તો મને નવજીવન આપવા પધાર્યા છો. આપે જે ઉપકાર કર્યો છે તેનો બદલો મારાથી વાળી શકાય તેમ નથી. છતાં આપની કંઈક સેવા કરવાની મને ઈચ્છા રહે છે. આપ કંઈક માગો. વર્ણીને રાજાની ક્ષુલ્લકતા ઉપર હસવું આવ્યું. આ લોકની કોઈ વસ્તુ તમે અમને આપશો તો તે અમને ઉપયોગની નથી. છતાં જો તમારે સેવા કરીને સંતોષ માનવો હોય તો બંદીખાને પૂરેલા સાધુઓને મુક્ત કરી દો. અમારે એટલું જ માગવું છે. વર્ણીની નિસ્પૃહતા અને આ લોક પ્રત્યેની અનાસક્તિથી રાજાને લાગ્યું કે ભેખમાં ભગવાન હોય છે ખરા, પણ તેને જોવા માટે દ્રષ્ટિ જોઈએ. તેણે તરત જ કહ્યું, ભલે, આપની ઈચ્છાનુસાર તમામ સાધુઓને હું હમણાં જ મુક્ત કરી દેવાનો હુકમ આપું છું. વર્ણીએ તેને આશીર્વાદ આપ્યા. પછી બાવાના મહંત સાથે તેઓ ધર્મશાળામાં જ્યાં તેમનો ઉતારો હતો ત્યાં પધાર્યા. વર્ણી અહીં 1 માસ રહ્યા. રાજાના સદાવ્રતમાંથી રોજ ભિક્ષા લેતા. પછી ગુપ્ત રીતે તેઓ ત્યાંથી નીકળી ગયા. તેમને માણસાઈ શોધવી હતી. મુમુક્ષુતા તેમને ખપતી હતી. વાસુદેવની વ્યાપ્તિના સૂત્રોની પોકળતા તેમને સર્વત્ર દેખાતી હતી. વાસુદેવ તો જે યોગીના હૃદયમાં કામાદિક દોષોના અંકુરો નથી ત્યાં જ વસે છે. તેમને એવા યોગીઓ નિર્માણ કરવા હતા. તેને માટે વાતાવરણ તૈયાર કરવું હતું. તેવી અનુકૂળતાના આવાસમાં તેમને વાસ કરવો હતો. વર્ણી નેપાળથી નીકળી ઉત્તરમાં તિબ્બત તરફ ગયા. અહીં બૌદ્ધી લામાઓના વિહારો જોઈ ચીન તરફ એક દ્રષ્ટિ નાખી વર્ણી પાછા નેપાળમાં ઉતરી ગયા. આદિવારાહ તીર્થમાં નીલકંઠ વર્ણી ત્યાંથી પૂર્વમાં ચાલ્યા. 10 દિવસની મજલ પછી અતિ કઠણ અને વિકટ માર્ગે પર્વતની ટોચ ઉપર આરોહણ કરી આદિવારાહ તીર્થમાં પધાર્યા. કિશોર અવસ્થામાં વર્ણિવેશ ધારણ કરીને અહીં સુધી આવનાર આ તપસ્વીના દર્શન કરીને પુરજનોને આનંદ થયો. તપથી શરીર કૃશ હોવા છતાં મુખારવિંદની મોહકતા અછતી ન રહી. સૌને આ વર્ણી કાંઈક જુદા જ લાગ્યા. કેટલાકનું મુખ સુંદર હોય તેથી તે જોઈ આનંદ થાય. કેટલાકનું શરીર સુડોળ હોય તેથી તે જોવું ગમે. જ્યારે આ વર્ણીની તો તમામ ઇન્દ્રિયો આકર્ષક હતી. અંતરના ઊંડાણમાં આ મૂર્તિના દર્શનનો દિવ્ય આનંદ પહોંચી જતો હતો. વાત વાયરે પહોંચી અને પુરજનો આ વર્ણીના દર્શન માટે ઉમટ્યા. તેમની મુમુક્ષુતા જોઈ નીલકંઠ વર્ણીએ તેમને મનુષ્યના ધર્મ સમજાવ્યા. મિથ્યા ગુરુના રવાડે ન ચડવું, સાચા સદ્ગુરુનું શરણ લેવું તો કાળ અને જમના ફાંસલામાંથી મુક્ત થવાશે. વર્ણીમાં નિર્મળતા હતી. વર્ણીના શબ્દો સચોટ હતા. દ્રષ્ટિમાં અંતર્યામીને જગાડવાની વેધકતા હતી. તેમના સ્વરૂપમાં સૌને પારલૌકિક પ્રતિભા જણાઈ. વર્ણી ત્યાં 3 દિવસ રહ્યા અને કોઈને ખ્યાલ આવે તે પહેલાં તો ત્યાંથી નીકળી ગયા અને પૂર્વ બંગાળમાં ઉતરી ગયા.